વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેં સેલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે ધોરણ 7માં વિષય વિજ્ઞાનનું પેપર લેવાલ છે, તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે કે આજે જે પેપર લેવાલ છે તે પ્રશ્નો કયા ચેપ્ટરમાંથી પૂછાયા છે અને તેના જવાબ શું આવે છે। મિત્રો, તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। મિત્રો, હવે વધુ સમય નહીં લેતા આપણે પેપરનું સોલ્યુશન કરીશું। તેમાં પહેલો પ્રશ્ન આપેલો છે। પ્રશ્ન 1, આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને નીચેની ખાલી જગ્યા પૂરો, જે 4 ગુણમાં પૂછાયેલ છે। તેમાં 1, શરીરમાંથી નકામા કચરાના નિકાલની ક્રિયાને ખાલી જગ્યા કહે છે। જવાબ આવશે 2, ઉત્સર્જન। 2, સમયનો મૂળભૂત એકમ ખાલી જગ્યા છે। જવાબ આવશે ડી, સેકન્ડ। 3, નીચેના પૈકી ખાલી જગ્યા સાધનમાં વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર થાય છે। જવાબ આવશે બી, ટ્યુબલાઇટ। વિદ્યાર્થી મિત્રો, આ રીતે આજે જે પેપર લેવલ છે તેમાં પ્રશ્નો પૂછાયેલા છે। એમાં આગળ 4, વનસ્પતિનું પ્રજનન અંગ ખાલી જગ્યા છે। જવાબ આવશે એ, પુષ્પ। બ, એક શબ્દમાં જવાબ આપો। તેમાં 1, એક પુખ્ત વયની વ્યક્તિનું હૃદય પ્રતિ મિનિટ આશરે કેટલી વખત ધબકે છે? તો જવાબ આવશે 72। 2, સ્ત્રી કેસરના સૌથી ઉપરના ભાગે આવેલા ગાદી જેવા ભાગને શું કહે છે? જવાબ આવશે પરાગાસન। 3, કયા લેન્સને અપસારી લેન્સ કહે છે? જવાબ આવશે અંતઃગોળ લેન્સ। 4, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ટૂંકું રૂપ શું છે? જવાબ આવશે WWTP। પ્રશ્ન 2 અ, તફાવત આપો। તેમાં 1, ધમની અને શિરા। જવાબ વિદ્યાર્થી મિત્રો જવાબ આપેલો છે તે તમે જોઈ શકો છો। 2, પુંકેસર અને સ્ત્રીકેસર। જવાબ તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તફાવત લખવાનો છે। બ, જોડકા જોડો। અ અને બ વિભાગ આપેલા છે, તેમાં વિદ્યુત કોષ, તો જવાબ આવશે અહીં ડીમાં જે આપેલો છે તે આકૃતિ વિદ્યુત કોષ સાથે જોડાશે, તેની સંજ્ઞા આપેલી છે। વિદ્યુત કળની ઓન સ્થિતિ, તો અહીં સી જવાબ આવશે। વિદ્યુત બલ્બ, તો અહીં એમાં આપેલી છે સંજ્ઞા, અને બેટરી તો સંજ્ઞા બીમાં આપેલી છે। તો આ રીતે જોડકા જોડવાના છે। આગળ અહીં 2માં આપેલું છે તેમાં પણ જોડકા જોડવાના છે। અ અને બ વિભાગ આપેલ છે, તેમાં લોલક, તો એ આવર્ત ગતિ કરે છે એટલે બ સાથે જોડવાનું રહેશે। ઓડોમીટર, તે અંતર માપવા માટેનું સાધન છે એટલે સી સાથે જોડવાનું રહેશે। મીટર, તો અંતરનો એકમ છે, ડી સાથે જોડવાનું રહેશે। અને સેકન્ડ, એ સમયનો એકમ છે એટલે એ સાથે જોડવાનું રહેશે। પ્રશ્ન નંબર 3, વર્ગીકરણ કરો। 1, નીચે આપેલા પ્રતિબિંબોને વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબમાં વર્ગીકરણ કરો। તો પહેલાં આપેલું છે કે પડદા પર ઝીલી શકાય છે, તો એ વાસ્તવિક પ્રતિબિંબમાં આવશે। પડદા પર ઝીલી શકાતું નથી, તે આભાસી પ્રતિબિંબમાં આવશે। હંમેશા ચત્તુ પ્રતિબિંબ મળે છે, તે આભાસી પ્રતિબિંબમાં આવે છે। હંમેશા ઉલટું પ્રતિબિંબ મળે છે, તે વાસ્તવિક પ્રતિબિંબમાં આવશે। આ રીતે અહીં વર્ગીકરણ કરવાનું છે। આગળ અહીં આપેલું છે પ્રશ્ન 2, એમાં બીજા નંબરે નીચે આપેલા પદાર્થોનું કાર્બનિક અશુદ્ધિઓ અને અકાર્બનિક અશુદ્ધિઓમાં વર્ગીકરણ કરો। તો વિદ્યાર્થી મિત્રો 4 પદાર્થ આપેલા છે, તેલ, નાઇટ્રેટ, માનવમળ અને યુરિયા। તો આનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે, એટલે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવે કે તમે જવાબ કેવો લખ્યો છે। પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। 1, ઝડપની વ્યાખ્યા આપી ઝડપ શોધવાનું સૂત્ર લખો। તો જવાબ, પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને ઝડપ કહે છે, અને ઝડપ શોધવાનું સૂત્ર ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય। 2, કયા કયા ઉપકરણોમાં વિદ્યુત કોષ વપરાય છે? તો વિદ્યુત કોષ રમકડા, ઘડિયાળ, કેમેરા વગેરે, રિમોટ હોય વગેરેમાં વિદ્યુત કોષ વપરાય છે। 3, લેન્સના 2 પ્રકાર જણાવો। લેન્સના 2 પ્રકાર, અંતઃગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ। 4, દૂષિત પાણીથી થતા રોગોના નામ લખો। તો જવાબ, દૂષિત પાણીથી થતા રોગો ટાઇફોઇડ, કોલેરા, કમળો, ઝાડા વગેરે।
પ્રશ્ન નંબર 5 વૈજ્ઞાનિક કારણ આપો. 1. કેટલાક ફૂલો રંગીન અને સુગંધીદાર હોય છે? તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન એ ચેપ્ટર નંબર 8માંથી પૂછાયેલ છે, તે તમે તેમાંથી જોઈ શકો છો. 2. ઘરના વિદ્યુત પરિપથમાં ફ્યુઝ રાખવામાં આવે છે. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 10માંથી પૂછાયેલ છે. 3. વાહનોમાં સાઇડ ગ્લાસ તરીકે બહિગોળ અરીસાનો ઉપયોગ થાય છે. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 11માં આપેલ છે. 4. જંગલો એ ધરતીના લીલા ફેફસા છે. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 12માંથી આપેલ છે. 5. તેલ અને ચરબીયુક્ત પદાર્થો ગટરમાં ન નાખવા જોઈએ. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 13માં આપેલ છે. પ્રશ્ન નંબર 6 માગ્યા મુજબ જવાબ આપો. 1. વનસ્પતિમાં બાષ્પોત્સર્જનની ઘટના સમજાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 7માંથી પૂછાયેલ છે. 2. સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબની લાક્ષણિકતાઓ જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 15માંથી પૂછાયેલ છે. 3. જંગલો પૂરને કેવી રીતે રોકે છે સમજાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 12માંથી પૂછાયેલ છે. 4. જંગલોની ઉપયોગિતા સમજાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 12માંથી પૂછાયેલ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં વૈજ્ઞાનિક કારણો અને માગ્યા મુજબ જે જવાબ આપવો છે તે તમામ પ્રશ્નો કયા ચેપ્ટરમાંથી પૂછાયેલા છે તે તમને જણાવેલ છે, તે તમે તે ચેપ્ટરમાં જોઈ શકો છો. આગળ આપણે નેક્સ્ટ જોઈશું. એના પહેલાં વિદ્યાર્થી મિત્રો જો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. પ્રશ્ન નંબર 7 એક વાક્યમાં જવાબ આપો. 1. દાંતના ડૉક્ટર કયા અરીસાનો ઉપયોગ દાંતની તપાસ માટે કરે છે? તો જવાબ આવશે અંધાગોળ અરીસો. 2. જંગલનું તળિયું કેવું હોય છે? તો જંગલનો તળિયો હૂંફાળો, ભેજવાળો, પાંદડા, ફળો અને સૂક્ષ્મજીવોથી આવૃત હોય છે. 3. જંગલમાં કયા કયા વૃક્ષો જોવા મળે છે? તો જંગલમાં સાગ, સાલ, શીશમ, આંબળો, ખાખરો, લીમડો, અંજીર વગેરે વૃક્ષો જોવા મળે છે. બ. નીચેના દાખલા ગણો. 3માંથી 2. 1. સાદું લોલક 20 દોલન પૂર્ણ કરવા 30 સેકન્ડનો સમય લે છે, તો લોલકનો આવર્તકાળ કેટલો હશે? વિદ્યાર્થી મિત્રો અહીં લોલકનો આવર્તકાળ ગણતરી કરવાની છે, માટે અહીં 20 દોલન પૂર્ણ કરવા માટે 30 સેકન્ડનો સમય લાગે છે, તો 1 દોલન પૂર્ણ કરવા માટે કેટલો સમય લાગે? અહીં 1 દોલન પૂર્ણ કરવા માટેનો સમય આપણને મળી જશે, તો એ લોલકનો આવર્તકાળ છે, એટલે જવાબ આવી જશે. 2. બે સ્ટેશન વચ્ચેનું અંતર 120 કિલોમીટર છે. બસને આ અંતર કાપવા માટે 3 કલાક સમય લાગે છે, તો બસની ઝડપ શોધો. તો વિદ્યાર્થી મિત્રો ઝડપનું સૂત્ર છે અંતર ભાગ્યા સમય. અહીં અંતર 120 કિલોમીટર આપેલું છે, ભાગ્યા સમય 3 કલાક આપેલો છે, તો 120 ભાગ્યા 3 કરીશું તો 40 જવાબ આવે છે, એટલે કે બસની ઝડપ 40 છે. 3. એક કારની સરેરાશ ઝડપ 80 કિલોમીટર પ્રતિ કલાક છે, તો તે કાર 30 મિનિટમાં કેટલું અંતર કાપશે? તો વિદ્યાર્થી મિત્રો અહીં પણ ઝડપનું સૂત્ર મૂકવાનું છે. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. અહીં ઝડપ એ કલાક કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલી છે, તો જે મિનિટ છે, મિનિટ સમય આપેલો છે એને પણ આપણે કલાકમાં ફેરવી અને જે સૂત્ર છે તેમાં મૂકીશું, એટલે જવાબ આવી જશે. વિદ્યાર્થી મિત્રો કેટલો જવાબ આવશે તે તમે ગણતરી કરી અને કમેન્ટ બોક્સમાં જણાવજો. આગળ અહીં પ્રશ્ન નંબર 8 આપેલ છે. આકૃતિ દોરી નામ નિર્દેશન કરો. તેમાં 1. મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિ દોરી નામ નિર્દેશન કરો. જવાબ. તો વિદ્યાર્થી મિત્રો અહીં આકૃતિ આપેલી છે અને નામ નિર્દેશન કરેલું છે, તો આ રીતે આકૃતિ દોરવાની હતી. 2. સ્ત્રી કેસરની આકૃતિ દોરી નામ નિર્દેશન કરો. જવાબ. વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આપેલો છે તે તમે જોઈ શકો છો. આ રીતે આકૃતિ દોરી અને નામ નિર્દેશન આવે છે. પ્રશ્ન નંબર 9 માગ્યા મુજબ વિસ્તૃતમાં જવાબ આપો. 1. વનસ્પતિનું પ્રકાંડ પાણી અને ખનિજ ક્ષારોના દ્રાવણનું વહન કરે છે. આકૃતિ સહ વર્ણવો. અને બીજામાં આપેલું છે કે તમારે લોખંડની ખીલીમાંથી વિદ્યુત ચુંબક બનાવવું છે, તો કઈ રીતે બનાવશો? આકૃતિ સહિત વર્ણવો. ત્રીજામાં આપેલું છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે, તે પ્રયોગનું વર્ણન કરો. તો વિદ્યાર્થી મિત્રો આ 3 જે પ્રશ્ન પૂછાયેલા છે તે ચેપ્ટરમાં આપેલા છે, તે તમે જોઈ શકો છો. એ રીતે તમારે આકૃતિ દોરી અને પ્રયોગ કેવી રીતે થાય છે એનું આખું વર્ણન લખવાનું છે. આગળ આપણે પ્રશ્ન નંબર 10 જોઈશું. પ્રશ્ન નંબર 10 માગ્યા મુજબ વિસ્તૃતમાં જવાબ આપો. તેમાં 1. તમારી આસપાસમાંથી મળી આવતી વસ્તુઓનો ઉપયોગ કરી સ્ટેટોસ્કોપ બનાવવાની રીત અને તેની કાર્ય પદ્ધતિ વર્ણવો. જવાબ. તો વિદ્યાર્થી મિત્રો એ જવાબ આપેલો છે તે તમે જોઈ શકો છો. બે. તમારી આસપાસમાંથી મળી આવતી વસ્તુઓનો ઉપયોગ કરી રીત ઘડી બનાવવાની અને કાર્ય પદ્ધતિ વર્ણવો.
જવાબ વિદ્યાર્થી મિત્રો આ રીતે રેત કળી આવે છે। આ રીતે તમારી આજુબાજુમાં કોઈ વસ્તુ હોય તો તેનો ઉપયોગ કરી અને તમે રેત કળીનું નિર્માણ કરી શકો છો। પ્રશ્ન નંબર 11 આપેલ આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો। વિદ્યાર્થી મિત્રો અહીં અંતર અને સમયનો આલેખ આપેલો છે, તેના ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના છે। તો વાહન એક્સની ગતિ છે અને અહીં વાહન વાયની ગતિ છે। અહીં જે મીટરમાં જ આપેલું છે અંતર અને જે સમય આપેલો છે તે મિનિટમાં આપેલો છે। અહીં 3 પ્રશ્ન પૂછાયા છે। તેમાં પહેલા પ્રશ્નનો જવાબ આપણે મેળવ્યું છે કે કયું વાહન ઝડપી ગતિ કરે છે। તો જવાબ આવશે વાહન એક્સ। 2 આલેખ શું માહિતી દર્શાવે છે? તો આલેખ વાહને કાપેલો અંતર ભાગ્યા સમય એનો આલેખ દર્શાવે છે। 3 વાહન એક્સે 50 મિનિટ અંતર કાપવા માટે કેટલો સમય લે છે? તો જવાબ આવશે 50 મિનિટનો સમય લે છે। વિદ્યાર્થી મિત્રો આ રીતે અહીં જે પેપર લેવાયેલ છે આજે ધોરણ 7માં વિષય વિજ્ઞાનનું તેનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે। જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તથા ધોરણ 7ના અન્ય વિષયના સોલ્યુશન અહીં ચેનલમાં મૂકેલા છે તે તમે જોઈ શકો છો। થેન્ક યુ।